હેલો ગાઈઝ, અમે અત્યારે લોક ભારતી યુનિવર્સિટીમાં ભણીએ છીએ. આ બધા બીબીએના સ્ટુડન્ટ છે, એસવાય અને એફવાયના. આજ અમે લોકો જઈ રહ્યા છીએ રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં. 3 કંપનીની અમે વિઝિટ કરવાની છે. ખિલનભાઈ કહે છે કઈ 3 કંપની છે? ડોક્ટર પંપ અને ત્રીજી છે કેપ્ટન ટ્રેક્ટર. આ ત્રણેય કંપનીમાં અમે જઈએ છીએ. પછી તમને સાંજે અમે કહેશું ત્યાંનો અનુભવ. અત્યારે બહુ મસ્ત વાતાવરણ છે, ઠંડુ વરસાદી વાતાવરણ છે, મજા આવશે. હવે આપણે પહેલો સ્ટોપ લીધો છે ચા પાણીનો, અને આપણા જે જૂના ભાઈ હતા એની તબિયત થોડીક બગડી ગઈ છે. હવે આપણે પોગી ગયા છીએ નાસ્તો કરવા માટે. તમે ખાલી એકવાર વ્યૂ જુઓ, જોરદાર વ્યૂ. હવે અત્યારે બધા ગાંઠિયાની રમઝટ ઉલાળી રહ્યા છે. 2 મોઢે ગાંઠિયા ખાઈ રહ્યા છે. ત્યારે એક સ્ટોપ લીધો છે. આ અમારા એચઓડી છે અને આ બધા અમારા બીબીએના બધા જ મેમ્બર છે. રમઝટ છે ગાંઠિયાની. અહીંયા બહુ વધારે રમઝટ છે. અહીંયા આવે એમ ફૂટી જાય છે. અહીંયા મારા થોડાક મિત્રો બેઠા છે અહીંયા. અહીં મારી સૌથી પહેલી ડેસ્ટિનેશન હતી બાલાજી વેફર્સ. બાલાજી વેફર્સની અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નહોતી, પરંતુ એમની કઈ રીતે બટેટાની પ્રોસેસ થાય છે, કઈ રીતે બટેટા સિલેક્શન થાય છે, કઈ રીતે મશીનની અંદર જઈને વેફર્સ બને છે, એ બધી વસ્તુ અંદર જોવા મળી. અને પછી એક પ્રોજેક્ટરની અંદર બાલાજી વેફર્સની બધી જ પ્રોડક્ટ કઈ રીતે બને છે તેનું અમે જોયું. અને પછી કનુભાઈ, ત્યાંના એન્જિનિયર ડાયરેક્ટર છે, એમણે પણ થોડીક સ્પીચ આપી, નવી જાણકારી આપી. અને એક નાનકડી યાદી સાથે, એક નાનકડા ફોટો સાથે અમે ત્યાંથી વિદાય લીધી. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ ત્યાં વિઝિટ માટે નતા ગયા, કારણ કે બીબીએના સ્ટુડન્ટ હતા. એમણે શું ઓબ્ઝર્વ કર્યું, શું મેનેજમેન્ટના ફંડામેન્ટલ જોયા, એ બધું જ એમણે પોતાની નોટ ડાયરીમાં નોટ પણ કર્યું. વરસાદને કારણે અમે થોડોક પ્લાનમાં ચેન્જ કર્યો હતો. તેમાં એન્જલ પંપની પણ અમે વચ્ચે મુલાકાત લીધી હતી. એન્જલ પંપની અંદર કઈ રીતે મટીરિયલ આવે છે, કઈ રીતે લાસ્ટ પંપ તૈયાર થાય છે, ત્યાં સુધીની આખી પ્રોસેસ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં વહેંચેલી હતી. બધી જ અમે ઓબ્ઝર્વ કરી. પછીની આપણી નેક્સ્ટ કંપની હતી ડોક્ટર પંપ. ડોક્ટર પંપની અંદર બધા વિદ્યાર્થીઓએ બપોરનું ભોજન કર્યું. સ્વાદિષ્ટ ભોજન પછી અમે કંપનીની મુલાકાત લીધી હતી. ફાયર ફાઈટરના પ્લાન્ટ ઓલા છે પંપ. અને આપણે હમણાં સુરતમાં પોદારમાં પાણી નહોતું ભરાઈ ગયું, એટલે અહીંયાથી ઓલો જે મોટરથી કાઢ્યો હતો ને આ પંપ પાણી કાઢવા માટે અહીંયા ઉપરની છે ને, અહીંથી આ પાણી પાઇપ આમ નાખે પાણીમાં, અને અહીંથી આ ફ્લોથી પાણી બહાર ઓકે. એ પંપ. ડોક્ટર પંપની બાજુમાં એક નવી કંપની આપણે હતી, ભેગા ઇન્ટર્નશીપ કરી લીધી. પાવર સેલ ઇન્ટર્નશીપ ને વિઝિટ અને વિઝિટ કરી લીધી. એમાં ભાઈ સેલની બધું કેરના કેટલા સેલ ને બેટરીની બધું બનાવે છે. બધું સારું હતું, મજા આવી. મેજર એમનું કામ એ હતું કે બેટરી તમે એસેમ્બલ કરાવી હોય કે તમારે કસ્ટમાઇઝ કરાવી હોય તો ઓર્ડરથી કસ્ટમાઇઝ આખી કરાવી દે છે, તમારી રિક્વાયરમેન્ટ જેવી હોય એ પ્રમાણે. બસ અત્યારે રસ્તામાં એક રંગોળા ડેમ, રંગોળી કરીને કદાચ ઓળખાય છે, ત્યાં આવ્યા હતા. અત્યારે આ શું નજારો તમે જોવા ઊભા રહી ગયા હતા. બધી બીબીએની ટીમ અને અમારા ફેકલ્ટીને બધા અહીંયા જ છે. બસ તમે ખાલી નજારોનો બસ અહેસાસ કરો, માણો ખાલી. આ જોતા જ રહી જાઓ, બીજું કંઈ વિચારવાનું મન જ ન થાય એવો નજારો છે.
અત્યારે રંગોળાની અંદર જ ડેમમાંથી જઈને આવી ગયા છીએ અને અત્યારે રાતનું ખાવાનું લેવા માટે ઊભા રહ્યા છીએ. અત્યારે બધા લાઈનમાં ગોઠાઈ ગયા છે. આ છેડેથી ઓલ્લા છેડે લગી બધા વિદ્યાર્થીઓ બેસી ગયા છે. માન જ્ઞાન ગુણ સાગર જય કબીર દેહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા. બસ હવે સવારે જ્યાંથી ઉપાડ્યા હતા અહીંયા હવે પાછા રિટર્ન આવી ગયા છીએ 3 જગ્યાએ વિઝિટ કરીને. હવે બધા મિત્રો હવે ઉતરે છે.